દેશભરના મોબાઈલ યુઝર્સ માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. લાંબા સમયથી ચર્ચામાં રહેલા 28 દિવસના રિચાર્જ પ્લાનનો મુદ્દો હવે ઉકેલાઈ શકે છે. આ મુદ્દો સંસદમાં રાઘવ ચડ્ઢા દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો, જેના કારણે ટેલિકોમ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ ચર્ચા શરૂ થઈ છે. વર્ષોથી યુઝર્સની ફરિયાદ રહી છે કે 28 દિવસના રિચાર્જ સિસ્ટમના કારણે વર્ષમાં 12 નહીં પરંતુ 13 વખત રિચાર્જ કરવો પડે છે, જે વધારાનો ખર્ચ બને છે. આ મુદ્દા બાદ રિલાયન્સ જીઓ, એરટેલ અને વોડાફોન આઈડિયા જેવી કંપનીઓ હવે 30 દિવસના સાચા માસિક પ્લાન તરફ આગળ વધવાની શક્યતા વ્યક્ત કરી રહી છે. જો આ બદલાવ અમલમાં આવશે તો રિચાર્જ સિસ્ટમ વધુ સરળ અને પારદર્શક બની શકે છે, જે કરોડો મોબાઈલ યુઝર્સ માટે મોટી રાહત સાબિત થશે. હવે સરકાર અને ટેલિકોમ કંપનીઓ આ મુદ્દે શું નિર્ણય લે છે તે પર સૌની નજર છે.